તો મિત્રો આજ તો મમ્મીને ઘેર નહીં તો ઘરનું બધું કામ આપણે જ કરવાનું હા. તો મિત્રો આપણે આવી ગયા છીએ કાસવા એવા હસીન બધા. હા તો બહુ ચીડ રવિવારની. તો અત્યારે હું 5 વાગવા આવ્યા અને આ જુઓ જોરદારનો વરસાદ ચાલુ થઈ ગયો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આપણે 7મ 8મનો તો વિડીયો નહોતો બનાવ્યો પણ આ 9મનો વિડીયો બનાવ્યો હોય. જેમ કે 7મના દાનો વ્રત તો મળે દઉં મમ્મીને બધા જે આગવા મળે મૂન પપ્પા બેસીએ અત્યારે. તો આજ શું શું થશે તમને આખા બ્લોગમાં બતાવશું, તો બને રહેજો છેલ્લે સુધી. તો પહેલાં તો અત્યારે મહાદેવજીએ પાણી ચડાવીને આવીએ, ચા પી લીધો અત્યારે ઉઠીને પહેલાં તો મહાદેવજીએ પાણી ચડાવીને આવીએ પહેલાં તો મિત્રો કાલ રાતે આપણે ગોકુળ આઠમ ઉજવી હતી તો કાનાજી બેહારે હા આજનું હ અને આપણે આવી જતા પાણી ચડાવવા માટે. તો જઈએ ઘેર. તો મિત્રો આજ તો મમ્મીને ઘેર નહીં તો ઘરનું બધું કામ આપણે જ કરવાનું હા. તો પહેલાં તો કચરા વાળવા પડશે. તો મળીએ ડાયરેક્ટ કચરા વાળી કામ કરીને ફટાફટ બધું કામ પતાવી દઈએ. જો બધું કચરા વાળવાનું બધું બાકી જ છે તો ફટાફટ કચરા વાળી દઈએ પહેલાં તો. ફાઇનલ મિત્રો બધું કામ પૂરું અને હવે આપણે કાસવા જવાનો પ્રોગ્રામ હા. તો જઈએ હવે કાસવા. બધું પોતું બધું મારી દીધું ને બધું કમ્પ્લીટ કરીને જઈએ કાસવા. ત્યાંથી આબાનું આ ચકન આબાનું ચકન આબાનું હા પાક્કું. જો દેવાંશી તૈયાર થઈ ગઈ ચશ્મા બસમાં કરી લડતા તની આબાનું તિયો હા તની આબાનું અંદર મૂકી જા. તો મિત્રો આપણે આવી ગયા છીએ કાસવા એવા હસીન બધા. હા તો બહુ ચીડ રવિવારની. જઈએ અંદર. હા
મિત્રો આપણે પ્રસાદ લઈને હવે નીકળી જઈએ ઘરે જવા માટે. જો દેવાસી મિત્ર દેવાસી મજા આવી સાચું ગાડા તાર ઘેર આવે. અને વધે કાઢાવો તો ભાઈ પણ હલકા જશે જસલપુર. તો હાલ તો આપણે હવે થોડો આરામ કરીએ, આપી દઈએ ભાઈ પાસે ચાલુ કરીશું બ્લોગ. તો અત્યારે હવે 5 વાગવા આવ્યા અને આ જુઓ જોરદાર નો વરસાદ ચાલુ થઈ ગયો. જોરદાર વરસાદ પડ્યો બધું આપણું એટલે તો ભરાઈ ગયું. પેલા ઘરમાં જવા માંડે પાણી. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. આમ તો મારો ભાઈબંધનો વિચાર હતો કે જઈએ જાસલપુર, પણ હવે શું જાય આ વરસાદનો. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. આ બાજુ આખું ભરાઈ ગયું છે. જોરદાર ભરાઈ ગયું. લાકડા બાકડા તાણી જાય. તો હવે આપણે ચા બનાવી પી લઈએ, કેમ કે પેટમાં દોડશું દેર આવે. બપોરે ખાધું હતું, હવે ચા બનાવી દે ફટાફટ. A few moments later, 2,000 years later, one eternity later. તો મિત્રો આપણે ક્યાં આવીએ પણ લાઇટ જ જતી રહી. હમણાંથી લાઇટ જ દઈ. હા જુઓ આખું અંધારું અંધારું હોય, લાઇટ જ જતી રહી. એટલે હવે ક્યાં લાઇટ આવે ખબર નહીં. હવે આખા ઘરનું અંધારું અંધારું થઈ ગયું. તો હવે લાઇટ આવે પછી મહાદેવે જવાનું હા હતું. તો આપણે તો અગરબત્તી કરીને પછી જઈએ મહાદેવે. તો મિત્રો આપણે કાકી ઘેર આવી જાય છીએ. પૈસા જમવાનું હતું એટલે હા જો જમવા બેસી જાય. તો બટેકાવાળા બનાવ્યા, ખાવાની મજા હશે. તો હજુ બટેકાવાળાનું કામકાજ ચાલુ છે. આ જો બટેકાવાળા, હા તો મજા આવશે. પહેલાં તો અંધારામાં બનાવતા હતા, લાઈટ જતી રહી હતી એટલે. હવે લાઈટ આવી ગઈ એટલે કમ્પ્લીટ બનાવીને હવે મોડા ખાઈએ. એટલા વાગ્યા જો 9-10 થઈ એટલે હવે ખાઈએ. દેવાંશી તો ખાનું આ બતાકું ખાનું બતાકું. ઓય ખા દે. તો મિત્રો આપણે આપણા ઘેર આવી ગયા છીએ અને હવે વાગે છે 10:30. તો હવે આપણે બ્લોગનો પૂરો કરીએ છીએ. તો આજના બ્લોગમાં બસ આટલું જ અને મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી. જો બ્લોગ ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.